નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ઘી ખાતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો. પાલનપુરમાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો મળી આવ્યો. ગ્રાહકોએ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. પાલનપુરના ચંડીસરની જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘી તૈયાર કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ફૂડ વિભાગે જીઆઈડીસીમાં દરોડા પાડ્યા હતા. શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ફેક્ટરીમાં ફૂડ વિભાગે દરોડા પાડીને શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈને પરીક્ષણ માટે લેબમાં મોકલી આપ્યા. સાથે જ 1 લાખથી વધુની કિંમતનો 180 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો. પ્રાથમિક જાણકારી પ્રમાણે ગુમર નામે ગાયનું અને ભેંસનું ઘી બનાવીને ફેક્ટરી સંચાલકો દ્વારા જુદા જુદા રાજ્યોમાં વેચાણ કરવામાં આવતું હતું. ઉલ્લેખનીય છે કે વધારે નફો કમાવવાની લાલસામાં કેટલાક લેભાગુ તત્વો આજકાલ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. ત્યારે ફૂડ વિભાગ ચંડીસર જીઆઈડીસીમાં દરોડા પાડીને આવા લેભાગુ તત્વો પર તવાઈ બોલાવી હતી. પાકિસ્તાનની બોર્ડર નજીક કચ્છની બોટ પલટી. બોર્ડર નજીક બોટ પલટી જતા બીએસએફ દોડતું થયું. પાકિસ્તાનની સીમાને અડીને આવેલા કચ્છના સરહદીય વિસ્તાર લખપતના મુધાન નજીકના ક્રીક વિસ્તારમાં બોટ પલટી જવાની ઘટના બની. વોટર સર્વેની કામગીરી કરતી ખાનગી કંપની 3 જેટલા કર્મચારીઓ વોટર લેવલની કામગીરી કરવા ગયા હતા. બાદમાં મોડી રાત્રે ક્રીક વિસ્તારમાં બોટ પલટી જતા લાપતા થયા. આ બનાવ અંગેની જાણ થતાં જ બીએસએફ અને સ્થાનિક પોલીસ તથા અન્ય એજન્સીઓ યુદ્ધના ધોરણે એક્શનમાં આવી અને તમામની શોધખોળ હાથ ધરી. જોકે લાપતા કર્મચારીઓ 16 કલાક બાદ આંતરરાષ્ટ્રીય બોર્ડર પિલ્લર નંબર 1170 પાસે હેમખેમ મળી આવતા જીએચસીએલ કંપનીના અધિકારીઓ તથા સુરક્ષા એજન્સીઓ રાહતનો શ્વાસ લીધો હતો. આ કર્મચારીઓના રેસ્ક્યુ ઓપરેશનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે બીએસએફ અને પોલીસની ઝડપી કાર્યવાહીથી આ અકસ્માત મોટા સંકટમાં બદલાતો અટકાઈ ગયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજીનામાનો દોર. અમદાવાદમાં ભાજપ મહિલા મોરચાના પ્રમુખનું રાજીનામું. અપક્ષ ઉમેદવારને મેન્ડેટ અપાતા ભાજપ નેતાએ રાજીનામું ધરી દીધું. આ સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજીનામાનો દોર શરૂ થયો. ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેર ભાજપના મહિલા મોરચાના પ્રમુખે પોતાના હોદ્દા પરથી એકાએક રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે ગીતાબેન ભટ્ટાચાર્ય છેલ્લા 4 વર્ષથી ભાજપમાં પ્રાથમિક સદસ્ય તરીકે કામગીરી કરતા હતા. સાથે તેઓએ મહિલા મોરચાના સોશિયલ મીડિયા કન્વીનર તરીકે પણ જવાબદારી નિભાવી છે. તો ગત 1 વર્ષથી તેઓ ભાજપ મહિલા મોરચાના સક્રિય કાર્યકર્તા હતા, જેને લઈને ગીતાબેને મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં મેન્ડેટ માંગ્યું હતું. પરંતુ પક્ષ દ્વારા અપક્ષ ઉમેદવારને મેન્ડેટ અપાતા તેઓ નારાજ થયા અને તેમણે પોતાના પદથી રાજીનામું ધરી દીધું. નર્મદા જિલ્લામાં રસપ્રદ બનશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી. આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું. નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ જંપ લાવતા ત્રિપાંખીયો જંગ ખેલાવાના એંધાણ છે. લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કરનાર આપ અને કોંગ્રેસ હવે આમને સામને આવી ગયા છે. દરેક બેઠક પર ભાજપની સામે કોંગ્રેસ અને આપે ઉમેદવારી નોંધાવી છે. ડેડિયાપાડાના જાંક ગામની અનુસૂચિત આદિજાતિ બેઠક પર ભાજપમાંથી સરેશ વસાવા, આમ આદમી પાર્ટી ઉમેદવાર રાહુલ વસાવા, કોંગ્રેસ પાર્ટીના ગંભીર વસાવા અને અપક્ષમાંથી એક ફોર્મ ભરાયું છે. જ્યારે સાગબારાની ભાદોડ બેઠક પર ભાજપના ઉમેદવાર સરોજ વસાવા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંધ્યા વસાવા અને કોંગ્રેસના સરલા વસાવા સહિત 2 ફોર્મ અપક્ષ એમ કુલ 5 ફોર્મ ભરાયા છે. આમ નર્મદામાં સ્થાનિક સ્વરાજની સંસ્થામાં આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં ભંગાણ થયાના અહેવાલ છે. જોકે હાલ તો આ માત્ર 2 તાલુકા પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે, જેમાં આપ, કોંગ્રેસ અને ભાજપ ત્રણેય જીતના દાવા કરી રહ્યા છે. આ તરફ વલસાડમાં 3 નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ થઈ. વલસાડ આમ આદમી પાર્ટીના કેટલાક અગ્રણીઓ અને કાર્યકરોએ ભાજપનો ભગવો ખીસ ધારણ કરી કેસરિયા કરી લીધા. ગત વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ મરચાનો પરિવાર વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયો. રાજુ મરચાની પુત્રી ઉર્વશી પટેલને ભાજપે ટિકિટ આપી. રાજુ મરચાની પુત્રી, પુત્ર અને પત્નીએ ભાજપનો ખેસ પહેરી કેસરિયા કર્યા. વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય પર જિલ્લા પ્રમુખ હેમંત કંસારા અને સાંસદ ધવલ પટેલ સહિત ભાજપના અગ્રણીઓની હાજરીમાં રાજુ મરચાનો પરિવાર ભાજપમાં જોડાયો. મહત્વપૂર્ણ છે કે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 3માં રાજુ મરચા અને તેના પરિવારનો વ્યાપક પ્રભાવ છે. આ પરિવારના સભ્યો અપક્ષ તરીકે પણ વોર્ડમાંથી ચૂંટાઈ આવે છે. જોકે રાજુ મરચા પોતે હજુ વિધિવત રીતે ભાજપમાં નથી જોડાયા. આ તરફ વોર્ડ નંબર 11 માંથી પણ આપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ આપ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો. આપના જિલ્લા સંયુક્ત સચિવ શશિસિંહ રાજપૂત, આનંદસિંહ, વિપુલ રાય, સતીશસિંહ અને શિવમસિંહ સહિત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને હજુ પણ આગામી સમયમાં પણ અન્ય પાર્ટીઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાઈ શકે છે.
વલસાડ જિલ્લામાં વલસાડ, ધરમપુર અને પારડી એમ 3 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. વલસાડ નગરપાલિકામાં ભાજપે ચૂંટણી પહેલા જ 44માંથી 4 બેઠકો પર બિનહરીફ વિજય મેળવી લીધો છે. વોર્ડ 8માં ભાજપના 3 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, તો વોર્ડ નંબર 10માં ભાજપને એક ઉમેદવાર બિનહરીફ જાહેર થતા જ 44માંથી 4 બેઠકો ભાજપે અત્યારથી જ કબજે કરી લીધી છે. હવે આગામી સમયમાં 40 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપના બિનહરીફ જાહેર થયેલા તમામ 4 ઉમેદવારોનું વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય પર સન્માન કરવામાં આવ્યું અને તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ તેજ થયો. ધોરાજીમાં કોંગ્રેસને ઝટકો તો ખેડામાં ભાજપ બિનહરીફ બને એવા એંધાણ. ધોરાજીમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં પહેલા સ્થાનિક આગેવાનો કોંગ્રેસનો સાથ છોડ્યો અને આપમાં જોડાયા. ધોરાજી કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટરના પતિ ધર્મેશ રાજ્યગુરુ ધોરાજી શહેર ઉપપ્રમુખ ધોરાજી યુથ વિંગ શહેર પ્રમુખ પક્ષ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા. પક્ષ પલટો કરતા કોંગી આગેવાનોએ કહ્યું કે કોંગ્રેસે ચૂંટણીમાં અવગણના કરતા અમે આપમાં જોડાયા છીએ. આ તરફ ખેડા જિલ્લાની 5 નગરપાલિકાની ચૂંટણીમાં ડાકોર નગરપાલિકામાં ભાજપ પ્રથમ બેઠક બિનહરીફ બની શકે છે. ડાકોર નગરપાલિકાની વોર્ડ નંબર 7ની બક્ષીપંચ સામાન્ય બેઠક ઉપર એક જ ફોર્મ ભરાયું છે. એક જ ઉમેદવાર રહેતા ભાજપના ફાળે આવી શકે પ્રથમ બેઠક. ભાજપના ઉમેદવાર પ્રતિશ દેસાઈ બિનહરીફ થઈ શકે. આ સાથે ડાકોરની અન્ય 28 પૈકી કેટલીક બેઠકો હજુ થઈ શકે છે બિનહરીફ. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોમાં તૈયારીઓનો ધમધમાટ છે, ત્યારે ભાજપે વિજય વિશ્વાસ સભાનું આયોજન કર્યું. જોકે આ સભામાં સાંસદ રાજેશ ચુડાસમા અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો, જેનો વિડીયો વાયરલ થયો. સાંસદ ચુડાસમાએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં ખરા ન ઉતર્યા હોય તો આગામી સમયમાં આવી ભૂલ નહીં થાય. તો બીજી તરફ હરેશ પલસાણાએ ટકોર કરી કે સોશિયલ મીડિયામાં ભાજપનું કામ નીચું દેખાડવામાં આવે ત્યારે કાર્યકરોએ આ બાબતે લોકોને સાચી હકીકત બતાવવાની ફરજ છે. રસ્તાના અભાવે નવજાત આ દુનિયા ન જોઈ શક્યું. ઘટના છોટાઉદેપુરની. છોટાઉદેપુરની આ પ્રસૂતાની પીડાને શબ્દો આપવા શક્ય નથી, કારણ કે કપરી પીડા સહન કર્યા પછી એક સ્ત્રી માં બનતી હોય છે. પરંતુ છોટાઉદેપુરની આ સગર્ભા સદભાગ્ય ન બની શકી. રસ્તાના અભાવે પ્રસૂતાને સમયસર સારવાર ન મળી શકી અને નવજાત આ દુનિયામાં અવતરે એ પહેલા જ ઈશ્વરને પ્યારું થઈ ગયું. ઘટના નસવાડી તાલુકાના કુંડાના નલિયાબારી ગામની છે, જ્યાં રાત્રે પ્રસૂતાને પીડા ઉપડી, પરંતુ રસ્તાના અભાવે 108 ઘર સુધી આવી ન શકી. ગામ લોકો 2 કિલોમીટર સુધી જોડીમાં ઉચકી મહિલાને 108 સુધી લઈ ગયા. પ્રસૂતાને મહા મહેનતે હોસ્પિટલ સુધી તો પહોંચાડાઈ, પરંતુ બાળકને બચાવી ન શકાયું. પ્રસૂતાએ મૃત બાળકને જન્મ આપ્યો. પ્રસૂતાને હાલાકી પડી હોય અને જોડીમાં લઈ જવી પડી હોય તેવી આ ઘટના પહેલી નથી. છોટાઉદેપુર જિલ્લામાં અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. ગામ લોકોએ સારા રસ્તાની માંગણી કરી છે, ત્યારે હવે તંત્ર ક્યારે જાગે છે અને લોકોને રસ્તાઓ ક્યારે મળે છે એ જોવું રહ્યું. તંત્ર પાસે ગામ લોકોને આશા છે કે વહેલી તકે રસ્તો મળે તો કોઈ પ્રસૂતાને પોતાનું વાલસોયું ગુમાવવું ન પડે અને કોઈ નવજાતને પોતાની માતા ન ગુમાવવી પડે. યુનિવર્સિટીની 3 મહત્વની જગ્યા ખાલી રહેતા વિકાસ કોરંબે ચડ્યો. 10 કરોડની ગ્રાન્ટ વાપર્યા વગરની. 250 કરોડનું વાર્ષિક બજેટ ધરાવતી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની 3 મહત્વની અને મુખ્ય ગણાતી કુલપતિ, કુલસચિવ અને પરીક્ષા નિયામકની જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી છે અને આ જગ્યાઓ ઇન્ચાર્જના હવાલે ચાલી રહી છે, જેથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો વિકાસ હાલ ખોરંબે ચડ્યો છે અને ભાવનગરના વિદ્યાર્થીઓને ફરજિયાત અન્ય ખાનગી યુનિવર્સિટીઓમાં અને અન્ય શહેરોમાં ભણવા જવું પડે છે. શૈક્ષણિકની 132 જગ્યા અને બિન શૈક્ષણિકની 60 જેટલી જગ્યા ખાલી છે, જેમાં ઇતિહાસ ભવનમાં એક પણ કાયમી સ્ટાફ નથી, જ્યારે અંગ્રેજી, લાઈફ સાયન્સ અને હિન્દી ભવનમાં માત્ર એક વ્યક્તિનો સ્ટાફ હોવાથી શૈક્ષણિક સ્તર કથળી ગયું છે. તેથી આ વર્ષે તો વિદ્યાર્થીઓના પ્રવેશની સંખ્યા પણ ઓછી જોવા મળી. આ યુનિવર્સિટીમાં કેમ્પસ ઇન્ટરવ્યુ પણ નહીવત છે. યુનિવર્સિટીની રૂસાની 10.53 કરોડની ગ્રાન્ટ વપરાયા વગરની છે. જો તે માર્ચ સુધીમાં વપરાશે નહીં તો